જય શ્રી કૃષ્ણ મારા વાલા વિદ્યાર્થીઓ છેલ્લા વિડિયોમાં આપણે એક ઉદાહરણ અને એ ઉદાહરણ પરનો એક દાખલો આપણે સ્વાધ્યાય 6.3 નો ગણ્યો હતો રાઈટ સમજાઈ ગયો છે ને તારે પ્રેક્ટિસ કરી જો પ્રેક્ટિસ ન કરી હોય તો હજી સમય છે આપણી પાસે ઘણો જો સમય છે તો એનો ઉપયોગ પણ કરવાનો છે રાઈટ તો હવે આગળ દાખલો લઈએ આપણા વિડિયોમાં સ્વાધ્યાય 6.3 નો પેલો દાખલો છે આ દાખલા નંબર 1 ની જે સૂચના છે ને એ આપણે સમજૂતી માટે છે પણ એક માર્ક માટે બહુ અગત્યનો છે આ દાખલો આપણા માટે ખાલી એક માર્ક માટે માર્કના ત્રણ પ્રશ્ન એક જ દાખલામાં છે જોજો સૂચનાની વાંચીએ પહેલા દાખલા નંબર 1 છે કે આકૃતિમાં આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે તમને અલગ અલગ જોડીઓ આપેલી છે ત્રિકોણની 6 અલગ અલગ દાખલાઓ છે એની 3 લખેલા છે આપણે હમણાં બીજા 3 સમજીએ છીએ તો આપેલ ત્રિકોણો પૈકી કઈ જોડીના ત્રિકોણો સમરૂપ છે આપેલો પ્રશ્ન છે પહેલો પ્રશ્ન એટલે શું આપણે દર્શાવવાનું છે સમરૂપ છે કે નહીં તે જણાવો કઈ સમરૂપતાનો ઉપયોગ થયો છે એટલે કે કઈ શરતનો ઉપયોગ થયો છે સમરૂપતા મીન્સ શરતનો ઉપયોગ થયો છે કઈ શરતનો ઉપયોગ થયો છે કઈ શરત મિત્રો આપણે શીખી ગયા છીએ પહેલી શરત ખુખુ શરત ખુખુ શરત બાબા શરત અને બાહુબા શરત આ ચાર શરત આપણે શીખી ગયા છેલ્લા વિડિયો સુધીમાં રાઈટ એનો ઉપયોગ એટલે કે કઈ શરતનો ઉપયોગ થયો છે તે જણાવી ત્રીજો પ્રશ્ન છે કે સમરૂપ ત્રિકોણની જોડીઓને સંકેતમાં લખો સંકેત બહુ અગત્યનો છે એ આપણા માટે હું બધા વિડિયોમાં તમને કહેતો હોઉં છું કે જે સંગતતા છે ને બહુ અગત્યની છે આપણા માટે કે ABC સંગતતા PQR છે કે ABC સંગતતા DEF છે કે ABC સંગતતા XYZ છે એ XYZ નો ક્રમ કયો છે ને એ અગત્યનો છે મિત્રો બરાબર એટલે આ ત્રણ પ્રશ્નો એક માર્ક વાળા આપણે શીખવાના છે પહેલો પ્રશ્ન શું છે સમરૂપ છે કે નહીં ઈ ચકાસવાનું છે બીજો પ્રશ્ન જો સમરૂપ હોય તો કઈ શરતનો ઉપયોગ થયો છે અને ત્રીજો પ્રશ્ન જો ઈ સમરૂપ હોય તો એનો સંકેત કયો છે એટલે કે સંગતતા કઈ લખવાની છે રાઈટ ચાલો પેલી આકૃતિમાં તમને ચોપડી આપણે ખુલ્લી રાખવી ટેક્સ્ટ બુક સામે રાખવી જેથી કરીને તમને ખબર પડે બે ત્રિકોણો આપેલા છે મેં દોરી દીધા છે તમને બંને ત્રિકોણો ABC ત્રિકોણ અને PQR ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાના માપ આપ્યા છે A 60 B 80 C 40 PQR ના ત્રણ ખૂણાના માપ આપેલા છે P ખૂણો 60 નો B ખૂણો 80 C ખૂણો 40 એક ત્રિકોણના ત્રણ ખૂણા બીજા ત્રિકોણના ત્રણ ખૂણા આપેલા છે કઈ શરત લાગુ પડી શકે તો કે ખુખુ પણ એ ક્યારે લાગુ પડે જો ખૂણાઓ એકરૂપ હોય તો ને હવે જોઈએ કે આકૃતિમાં એક ખૂણા સાથે સંગત કયો ખૂણો છે જો P ખૂણો છે 60 નો તો ખૂણો A બરાબર ખૂણો P બરાબર કેટલો છે તો કે 60 બે ખૂણા એકરૂપ થઈ ગયા સરસ બહુ મજાની વાત થઈ ગઈ B ખૂણા સાથે Q ખૂણો બે ના માપ સરખા છે જો 80 80 તો ખૂણો B બરાબર ખૂણો Q બરાબર 80 એકરૂપ નો લખાય બરાબર લખાય કારણ કે માપ આપેલા છે ખૂણો C બરાબર ખૂણો R છે જો ઇન કેસ C ને R ન આપ્યો હોત તો પણ સાચું હતું રાઈટ આના બે ખૂણાઓ કાઢી નાખો તો નો આવે હા આનો એક ખૂણો કાઢી નાખો અને આમાંથી 40 કાઢી નાખો તોય જવાબ મળશે આ 60 કાઢી નાખો અને 40 કાઢી નાખો તો આનો ત્રીજો ખૂણો કેટલો થશે 40 નો ત્રીજો ખૂણો કેટલો થશે 60 નો થઈ ગયા બે સમજે છે વસ્તુ એટલે આ ધ્યાનમાં રાખવાનું છે કે એક ત્રિકોણના બે ખૂણા પરથી ત્રીજો તો મળે એ રીતના બીજા ત્રિકોણના બે ખૂણા પરથી ત્રીજો ખૂણો મળે અને પછી અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે કે નહીં જોવાનું છે તો અહીંયા ખૂણો C બરાબર ખૂણો R બરાબર કેટલા લખવાના છે 40 આપેલા જ છે તો બંને ત્રિકોણો કેવા થશે મિત્રો અહીંયા સમરૂપ છે ખાસ આપેલા પ્રશ્ન જવાબ થઈ ગયો ને બીજો પ્રશ્ન જો સમરૂપ હોય તો કઈ શરત
તો શરત કઈ લાગુ પડી એમાં તો કે ખુ શરત અનુરૂપ ત્રણેય ખૂણા એકરૂપ છે તો એકરૂપ શબ્દ વાપરું છું ત્યાં સમપ્રમાણમાં ન હોય ખૂણા હોય નહીં ખુ શરત મુજબ હવે તો કે સંકેતમાં લખવાનું છે તો આ તો સંકેત ડાયરેક્ટ રેડી છે આ a b c a સાથે p b સાથે q c સાથે r તો ત્રિકોણ abc સમરૂપ ત્રિકોણ pqr આ એનો ત્રીજો જવાબ છે મિત્રો આ વસ્તુ ખાલી MCQ માટે તમારે શીખવાની છે બરાબર ચાલો તો આગળ બીજો દાખલો છે જેમાં આ રીતના તમને રકમ આપેલી છે કે abc અને pqr છે abc pqr બે ત્રિકોણ આપેલા છે abc ની ત્રણેય બાજુઓના માપ આપેલા છે ab બરાબર 2 bc બરાબર 2.5 અને ac બરાબર 3 છે એ રીતના pqr ની ત્રણેય બાજુનું માપ આપ્યા છે PQ નું માપ 6 QR નું માપ 4 PR નું માપ છે 5 મિત્રો ખાસ ધ્યાન રાખજો આખો વિચિન ડાયરેક્ટ ગણવાનો મનતા ત્રણેય બાજુ આપેલી છે એક એક ખૂણા નથી તો કઈ શરત લાગુ પડી શકે શબ્દ વાપરું છું કારણ કે આપણને દાખલો ખબર તો ત્રણેય બાજુ બા એક એક ખૂણા જ નથી તો કેમ કરવાનું તો અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં હોય અનુરૂપનો અર્થ AB ના છેદમાં PQ લખાય વિચારો લખાય કે ન લખાય આ શીખવાનું છે ત્યાં કે AB ના છેદમાં PQ લખાય કે ન લખાય આ તો ડાયરેક્ટ લખ્યું ને A બરાબર P કેમ તો કે માપ સરખા હતા ને ખૂણા તો દેખાણા આપણને સરખે સરખા છે ડાયરેક્ટ દર્શાવી દીધું પણ અહીંયા માપ તો અલગ અલગ હોય એક નાનો ત્રિકોણ છે એક મોટો ત્રિકોણ છે તો કેમ થશે તો AB છેદમાં PQ લખાશે કે ન લખાય એક પ્રશ્ન તમે વિચારી જુઓ ન લખાય કેમ ન લખાય તો કે AB જે છે ઈ ABC ત્રિકોણની સૌથી નાની બાજુમાં કેવી બાજુનું માપ છે સૌથી નાની બાજુનું માપ છે તો અહીંયા ત્રિકોણ PQR માં સૌથી નાની બાજુ 6 છે વિચારો તો અનુરૂપ કેમ થાય ન થાય તો અનુરૂપ કરવા માટે કઈ બાજુ લેવી પડે તો કે 4 માપ સૌથી નાનું છે ને તો AB અને QR નો ગુણોત્તર લેવો પડે મિત્રો આપણે અહીંયા તો AB અને QR નો ગુણોત્તર લઈએ છીએ તો આકૃતિમાં સૌપ્રથમ લખીએ છીએ AB છેદમાં QR નાની બાજુ સાથે નાની બાજુનો જ ગુણોત્તર આવે તો 2 ના છેદમાં 4 આનું માપ 2 છે આનું માપ 4 છે એટલે કેટલો ગુણોત્તર મળ્યો તો કે 1 ના છેદમાં 2 મળશે મિત્રો હવે BC લો ધારો કે તો BC માપ છે એ સૌથી નાનું છે કે સૌથી મોટું છે તો કે વચ્ચેનું છે 2 2.5 3 તો વચ્ચેનું માપ થયું તો તેને અનુરૂપ PQR માંથી કયું માપ આવે 4 5 6 માંથી તો કે 5 આવે તો અહીંયા BC છેદમાં શું લખીએ છીએ મિત્રો આપણે PR BC નું માપ 2.5 છે PR નું માપ કેટલું છે 5 ઈ કેવું છે વચ્ચેનું માપ છે તો અહીંયા BC છેદમાં PR લખીએ તો 2.5 ના છેદમાં 5 લખીએ છેદ વડે કેટલો આવે છે તો કે 1 ના છેદમાં 2 મળી ગયું મિત્રો અહીંયા આપણને યસ રાઈટ 2 ગુણોત્તર મળે 1 ના છેદમાં 2 અને 1 ના છેદમાં 2 ત્રીજું બાકી છે AC લઈએ તો AC નો ગુણોત્તર કોની સાથે PR સાથે ના હવે કઈ બાજુ વધી PQ સૌથી મોટી બાજુ છે મોટી બાજુ છેદમાં મોટી બાજુ આવે ને તો AC છેદમાં PQ બરાબર 3 ના છેદમાં 6 એનો ગુણોત્તર પણ કેટલો મળ્યો આપણને 1 ના છેદમાં 2 રાઈટ તો જો હવે આ ગુણોત્તરનું મૂલ્ય 1 ના છેદમાં 2 આનું મૂલ્ય પણ 1 ના છેદમાં 2 અને આનું મૂલ્ય પણ 1 ના છેદમાં 2 થયું તો હવે શું કહી શકાય કે AB છેદમાં QR બરાબર BC છેદમાં PR બરાબર AC છેદમાં PQ અનુરૂપ બાજુઓ સમપ્રમાણમાં થઈ તો બંને ત્રિકોણો કઈ શરત મુજબ તો કે બા શરત મુજબ શું છે તો કે સમરૂપ છે બે શરતનું પાલન થઈ ગયું એટલે બે પ્રશ્ન જવાબ આપ્યા આપણે સમરૂપ છે કે નહીં તો કે હા કઈ શરત મુજબ તો કે બા હવે અગત્યનું
સંકેત શું દર્શાવો આ દર્શાવી દેશો abc ને pqr ચાલશે નહીં ચાલે હો કેમ તો કે a ને સંકેત p નથી તો હવે કેમ કરવાનું છે મેં તમને શીખવાડ્યું છે છેલ્લા વિડિયોમાં આપણે કે કોઈ પણ બે ગુણોત્તર લઈ લેવાના ધારો કે આપણે આજે આ બે ગુણોત્તર લઈએ ચાલો તો BC અને AC માં શું કોમન આવ્યું તો કે C છેદમાં શું કોમન આવે છે તો કે B તો એનો અર્થ કે C ને સંગત P છે તો C નું સ્થાન છેલ્લે છે તો P નું સ્થાન ક્યાં આવશે છેલ્લે એવી રીતના B ને સંગત શું આવી ગયું R તો B નું સ્થાન વચ્ચે તો અહીંયા વચ્ચે આવી ગયું વધ્યું શું A ને સંગત Q તો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP છે જો આકૃતિ ABC ને PQR દર્શાવી દીધી પણ સાચી નથી એટલે કે ઈ મુજબ સંકેતમાં લખાય નહીં આ સંકેત સાચો છે મિત્રો ધ્યાન રાખજો ખાસ અંડરલાઈન કરીને કહું છું કે અહીંયા સંકેત જે છે લખો ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ QRP સાચું છે રાઈટ તો આ બે દાખલામાં બે જોડીમાં સમરૂપ થયા હવે ત્રીજી જોડી લઈએ ત્રીજી જોડીમાં ત્રિકોણ આપેલા છે LMP અને બીજો ત્રિકોણ છે DEF ત્રણેય બાજુનું માપ આપ્યા છે માપણ તો આમાં પણ આ જ મુજબ દાખલા નંબર 2 મુજબ જ લેવાનું છે શું લેશું તો કે નાની બાજુ ભાવ પડી ગઈ આમાં નાની બાજુના છેદમાં નાની બાજુ મોટી બાજુના છેદમાં મોટી બાજુ અને વચ્ચેની બાજુના છેદમાં વચ્ચેની બાજુ માપને આધારે હો ચલો તે મુજબ લઈએ તો આકૃતિમાં શું આવશે તો કે PM છેદમાં DE PM સૌથી નાની બાજુ છે અને DE સૌથી નાની બાજુ 4 5 6 માંથી તો 2 ના છેદમાં કેટલા લખવાના 4 તો ગુણોત્તર મૂલ્ય શું મળ્યું આપણને 1 ના છેદમાં 2 રાઈટ ચાલો પછી વચ્ચેની બાજુ એટલે કે 2.7 લઈએ આપણે તો LM તો વચ્ચેની બાજુ કઈ આવે છે EF તો LM છેદમાં EF થયું તો કેટલા આવે તો 2.7 છેદમાં 5 છેદ કરો તો પોઈન્ટ દૂર કરો તો 27 છેદમાં 50 છેદ નથી ઉડતા એમને રાખો તો બીજો ગુણોત્તરનું મૂલ્ય મળ્યું હવે આ બે ગુણોત્તર અલગ થઈ ગયા આપણે ત્રીજો જોઈ લઈએ એક વખત મોટી બાજુની છેદમાં મોટી બાજુ લઈ લઈએ કે LP છેદમાં DF 3 ના છેદમાં 6 તો શું મળ્યું આપણને 1 ના છેદમાં 2 તો ત્રણેય ગુણોત્તર અલગ અલગ મળ્યા જો આ 1 ના છેદમાં 2 આ 1 ના છેદમાં પણ આ એના સમાન નથી તો લખાય આ રીતે કે PM છેદમાં DE બરાબર LP છેદમાં DF બરાબર નથી LM છેદમાં EF હવે ત્રણેય બાજુઓ સમપ્રમાણમાં નથી જો બાજુઓનો ગુણોત્તર સમપ્રમાણ એટલે ગુણોત્તર જ આવે ત્રણેય બાજુનો ગુણોત્તર સમપ્રમાણમાં ન હોવાથી શું કહી શકાય પેલું સમરૂપ છે કે નહીં તો કે નથી બીજી કે શરત લાગુ નથી પડતી હવે સમરૂપ નથી નથી તો આગળ થશે કે કઈ શરત મુજબ છે કે નથી કેવું કઈ ન આવે ખાલી એટલું કહેવાનું છે કે આ બે ત્રિકોણો સમરૂપ નથી સમજાય કે વસ્તુ આ કે નહીં તો આ ત્રણ જોડી આપણે લીધી હવે નવી જોડી લઈએ બીજી ત્રણ જોડીઓ ચાલો તો આગળ લઈએ આપણે બીજી આકૃતિઓ ચોથી જોડેમાં આકૃતિની લઈએ MNL આપેલો છે અને PQR છે M ખૂણો 70 Q ખૂણો 70 આપેલો છે સાથે સાથે MN બરાબર 2.5 ML બરાબર 5 આપેલું છે PQ 5 અને QR 10 આપેલું છે તો ખૂણા સાથે ખૂણો થાય છે જો તો M બરાબર Q બરાબર 70 લખી લીધું આપણે હા ઈ બે એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના એક ખૂણા સાથે એકરૂપ છે સમાન છે હવે બે બાજુઓ તમને આપેલી છે તો પેલા તો એ વસ્તુ વિચારો કે બે બાજુઓ છે તો એ ખૂણો ઈ બે બાજુનો અંતર્ગત છે કે નહીં ખાલી પેલા ઈ ચકાસો તો કે જે ખૂણો આપેલો છે એની આજુબાજુની બે બાજુ આપેલી છે તો કે હા તો કે આ ત્રિકોણમાં અંતર્ગત છે આમાં તો કે હા અંતર્ગત છે Q ખૂણો છે ઈ PQ અને QR નો અંતર્ગત ખૂણો કહેવાય એ રીતના M ખૂણો MN અને ML બાજુનો અંતર્ગત ખૂણો કહેવાય તો એ અંતર્ગત તો છે તો આગળ લઈએ MN છેદમાં PQ કેમ
mn નું માપ 2.5 છે અને આ 5 છે તો 5 ના છેદમાં 5 ન લેવાય ન લેવાય 2.5 અને 5 માં 2.5 નાનું છે તો બીજા ત્રિકોણની જ નાની બાજુ લેવાય તો કઈ બાજુ નાની થાય PQ ઈ બેનો ગુણોત્તર લઈએ કેટલો મળે છે તો કે 1 ના છેદમાં 2 2.5 ના છેદમાં 5 એટલે 1 ના છેદમાં 2 થઈ જાય એવી રીતના મોટી બાજુ છે તો મોટી બાજુ લઈએ તો ml એટલે lm કોઈ પણ લખી શકો છો છેદમાં qr 5 ના છેદમાં 10 ફરી પાછું 1 ના છેદમાં 2 મળી ગયું તો કે હા યાદ કરો બાકુબા શરત શું કીધું હતું એક ત્રિકોણનો એક ખૂણો બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા સાથે એકરૂપ હોય અને તે ખૂણો જે બે બાજુઓનો અંતર્ગત ખૂણો હોય તે બાજુઓ શેમાં હોવી જોઈએ સમપ્રમાણમાં તો કે છે તો એમ કહી શકાય કે mn છેદમાં pq બરાબર lm છેદમાં qr છે આ બે સમપ્રમાણમાં થઈ ગઈ 1 ના છેદમાં 2 1 ના છેદમાં 2 અને ખૂણો સરખા છે તો કહી શકાય કે બાકુબા શરત મુજબ કઈ શરત આવશે બાકુબા શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે તો કે સમરૂપ છે કઈ શરત તો કે બાકુબા સમરૂપ છે તો કે હા હવે સંકેત લખવો છે તો સંકેત કેમ આવશે તો m ને સંગત શું છે q ધ્યાન રાખો મિત્રો અહીંયા m પેલા લખ્યો છું મેં m ને સંગત q તો m ને સંગત q હોય તો m ને સંગત શું આવશે p વધ્યું શું r જો તમારે આમ લખવું તો આમ લખી શકો ત્રિકોણ l m n તો એને સમરૂપ શું આવશે l m n તો r q p ટૂંકમાં અહીંયા જે છે એ મુજબ આ થવું જોઈએ જો m ને સંગત q આમાં છે તો કે હા mn છેદમાં pq તો mn છેદમાં pq આવી ગયું રાઈટ આ વસ્તુ થાવી જોઈએ ન થાય તો ન ચાલે મિત્રો એટલે આ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે તમારે તો આ ચોથી જોડ જે છે તે શું છે આપણા માટે સમરૂપ છે કઈ શરત મુજબ તો કે બાકુબા શરત મુજબ આ જોડ સમરૂપ થઈ ગઈ અને કઈ સંગતતા છે તો કે m n l સમરૂપ ત્રિકોણ q p r છે એને અલગ રીતે લખવું લખી શકાય હજી એક લખવું લખી શકો જો મિત્રો અહીંયા હા દેખો બધાય શું લખાય જો અહીંયા મારે m થી શરૂઆત કરી છે n l m લખવું છે તો શું આવે આમ જો ફેરવો l ના સંગત શું છે r n ના સંગત p l ને સંગત r અને q રાઈટ અહીંયા મારે m લખવું હોય ત્રિકોણ pq લખવું છે તો અહીંયા શું આવે જો મારે અહીંયા ત્રિકોણ pq લખવું હોય તો શું આવશે તો આ p q r n m l આ બધા સાચા છે આ લખો આ લખો આ લખો આ લખો કોઈ પણ સાચું છે આ ચોથી જોડ માટે તે બે સમરૂપ થઈ ગયું અને સંકેતમાં આ કોઈ પણ લખાય સાચું છે આ ધ્યાનમાં રાખવાનું ખાસ આ વસ્તુ જ અગત્યની છે એક એક માર્ક માટે જો પણ આ બધી વસ્તુ તમને શીખડાવું છું કેવું નવાઈ લાગે ને એક એક માર્ક માટે આટલું બધું આપણે કરીએ તો એ જ જરૂરી છે આપણે એક એક માર્ક ભેગા કરવાના છે કેવી રીતના તો ટીપે ટીપે સરોવર ભરાય હે ને એક એક માર્ક ભેગા કરશો ત્યારે આપણે 80 એ પહોંચશો ને કે નહીં પહોંચો લેવો છે ને પૂરેપૂરા ઘણા બધા લઈને મારો સાહેબ આ વખતે પાસ થઈ જાય તો ઘણું છે આ મહામારી જાય તો સારું છે હે પણ પરિસ્થિતિઓ સામે હારવાનું નહીં માનવાની આપણે જજુમવાનું હા છેલ્લે સુધી ચાલો પાંચમું લઈએ આપણે અહીંયા પાંચમામાં છે બે જોડી આપેલી છે તમને ફરી પાછી એક જોડ છે બે ત્રિકોણની ABC DEF જેમાં માપ આપેલા છે a ખૂણો 80 નો AB માપ આપેલું છે 2.5 અને BC છે 3 DEF માં f ખૂણો 80 નો છે DF 5 છે અને EF 6 છે આ રીતે તમને બાજુના માપ આપેલા છે અને એક ખૂણો આપેલો છે તો એક ત્રિકોણનો જે ખૂણો આપેલો છે જે માપનો ખૂણો છે ઈ જ માપનો ખૂણો બીજા ત્રિકોણમાં છે કે નહીં તો કે હા છે આ 80 છે તો આમાં 80 છે તે દર્શાવી દઈએ ખૂણો A બરાબર ખૂણો A બરાબર 80
બે 80 80 છે સરખા જ હોય રાઈટ હવે ખેલ શરૂ થઈ ગયો આ ખૂણો આ બે બાજુનો અંતર્ગત ખૂણો છે AB અને AC નો તો કે નથી આ ખૂણો છે એક ત્રિકોણમાં પાલન થાય અને બીજામાં થાય તો ચાલે એવું હોય જો એમ બાજુનો ગુણોત્તર શોધ્યો છે ઘણા આટલો શોધી પછી લખી નાખે કે AB BC ની છેદમાં EF ચાલો BC છે મોટી બાજુ છે આમાં મોટી બાજુ કઈ છે EF BC ની છેદમાં EF લીધું 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2 થઈ ગયું ચાલો તો AB બાજુ નાની છે તેને સંગત નાની બાજુ DF થઈ તો પણ ગુણોત્તર કેટલો મળ્યો હવે આ બે બાજુનો ગુણોત્તર સરખો અને ખૂણો સરખો બાહુબા થાય તો કેવું સર નથી થતું બાજુ ખૂણો બાજુ થયું પણ આ બાજુ ખૂણો બાજુ થયું આમાં એ શરતનો ઉપયોગ નથી થતો આમાં થાય છે બાહુબાનો એક ત્રિકોણમાં થાય એક ત્રિકોણ નો થાય તો ન ચાલે તો એ કહી શકાય કે આપેલ ત્રિકોણો સમરૂપ નથી કારણ લખવું હોય તો ત્રિકોણ ABC માં ખૂણો A અંતર્ગત નથી આપેલી બાજુનો અંતર્ગત ખૂણો નથી એમ કા કારણ થયું આપણા માટે કે ત્રિકોણ ABC માં ખૂણો A છે એ આપેલી બાજુઓનો અંતર્ગત ખૂણો નથી એટલા માટે તો પ્રશ્ન થાય કે 80 એ તમને કઈ બાર પેલો હતો તોય ન થાય કારણ કે બાખુબા શરત છે બીજે કઈ શરત નથી બાખુ શરત છે જ નહીં ખૂબ આબાઈ શરત નથી બાખુબા શરત છે બે બાજુનો અંતર્ગત ખૂણો જ હોવો જોઈએ તો જ સાચું છે નહીતર નથી આ એક એક વાતમાં તમને સમજાવી છે રાઈટ તા થઈ આપણા માટે પાંચમી જોડ ત્રિકોણની કે જે સમરૂપ નથી તો આપણે આગળ કંઈ કરવાનું નથી હવે છઠ્ઠી જોડ તો છઠ્ઠી જોડમાં પણ બે ત્રિકોણ આપેલા છે તો એ ખાસ આપણે અગત્યનું છે સમજવાનું પણ છે DEF અને PQR છે બંને ત્રિકોણના બે બે ખૂણા આપ્યા છે D ખૂણો 70 E ખૂણો 80 હવે જોઈ શકો તમે 70 નો ખૂણામાં ક્યાંય છે જ નહીં રાઈટ ઓકે PQR માં 80 અને 30 આપ્યું છે તો 30 નો ખૂણામાં ક્યાંય નથી તો ડાયરેક્ટ નાની પડવાની નથી સાહેબ આ જવા દો ડાયરેક્ટ જોઈ લે આ તો મેં રીત દર્શાવી છે તમને ખ્યાલ આવી ગયો પણ પ્રશ્ન તો ખાલી આટલો જ હોય અહીંયા સુધીનો જ હોય આ તો બધું આપણે લખેલું હોય સમજૂતી છે પ્રશ્ન અહીંયા સુધી હોય ડાયરેક્ટ તમે પ્રશ્ન જોઈને કહી દો કે ના આ સમરૂપ નથી કાં તો કે ખૂણા અલગ અલગ લાગે છે નહીં કહેવાનું બાજુઓ સમપ્રમાણ 100% કહી શકો પણ ખૂણાઓ તો પહેલા ત્રણેય શોધવાના તો ઈ કામ પેલું કરવાનું છે તો ત્રિકોણ DEF નો કયો ખૂણો ઘટે છે તો કે F ખૂણો કેવી રીતના મળે તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય નાના છોકરાઓ નથી તમે કઈ એ આવડો જોઈએ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય 180 ત્રણેય ખૂણાનો સરવાળો હોય અને એક ખૂણો શોધવો હોય તો 180 માંથી આ બે ખૂણાનો સરવાળો બાદ કરવો પડે કેટલો થાય 80 ને 70 તો કે 150 180 માંથી 150 બાદ કરો એટલે શું મળી ગયું આપણને તો કે ખૂણો F કેટલાનો થયો તો કે 30 નો થયો રાઈટ એવી રીતના ત્રિકોણ PQR માં જોઈ લો P ખૂણો શોધવો છે કેમ મળે આમાં જેમ કે એમ જ આમાં 180 માંથી આપેલા બે ખૂણાનો સરવાળો બાદ કરો તો 80 ને 30 110 તો ત્રિકોણ PQR માં ખૂણો P બરાબર 180 ઓછા 110 થશે 70 એટલે P ખૂણો આપણને મળી ગયો 70 અંશનો હવે ત્રણેય ખૂણા મળી ગયા તો કે એક ત્રિકોણના ત્રણેય ખૂણા બીજા ત્રિકોણના ત્રણેય ખૂણા રાઈટ બંને ત્રિકોણના ત્રણેય ખૂણા મળી ગયા હોય તો હવે અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે કે નહીં ચકાસવાનું છે પછી સમરૂપ છે કે નહીં કહેવાનું કઈ શરત મુજબ સમરૂપ છે કહેવાનું અને પછી સંકેત લખવાનો છે તો હવે એમ કહી શકાય કે D અને P સરખા છે જો D અને P બે 70 ના છે ઓકે E અને Q E સાથે Q બે સરખા છે 80 ના રાઈટ અને F સાથે R બરાબર અનુરૂપ ત્રણેય ખૂણા કેવા થઈ ગયા સમપ્રમાણમાં ને એકરૂપ સમાન તો એમ કહી શકાય કે ખુખુખુ શરત મુજબ
આ શરત અગત્યની થઈ ગઈ ને આપણા માટે. ખુ શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે તો કે સમરૂપ. હવે જો સમરૂપ હોય તો સંકેત લખવાનું છે. સંકેત શું છે? હા, DEF. તો D સાથે કયો ખૂણો છે? P. જો અહીંયા જોતા જાવ DEF તો PQ ને R લખવાનું છે. ખૂણા આપણે તો સરળ છે મિત્રો. તકલીફ અહીંયા પડે છે બાજુઓ પરથી લખવાનું. બીજે ક્યાં તકલીફ નથી પડતી આપણને. તકલીફ ક્યાં પડે છે? બાજુઓ જ્યારે સમપ્રમાણ હોય છે ત્યારે સંગતતા કઈ લખવી ત્યાં તકલીફ પડે છે. આમાં વાંધો ન આવે ખૂબ સરળમાં. બરાબર? દાદા કોઈ સમજાય કે બધાને? ખાલી જોડી છે એ આપણા માટે શું છે? જોવાની છે વ્યવસ્થિત રીતના. આ 6 ઉદાહરણો પરથી આપણને એટલો તો ખ્યાલ આવે MCQ કે એક ના 3 પ્રશ્નો જોઈએ. તો 6 તેરી 18 ટૂંકા પ્રશ્નો થયા આમાં. કેટલા? 18 ટૂંકા પ્રશ્નો છે. રાઈટ? તો આમાં પણ સ્ક્રીનશોટ પાડી લો આપણે સરસ મજાનો. કેટલો સરસ મજાનો સ્ક્રીનશોટ છે બધાને? થઈ ગયો સ્ક્રીનશોટ બધાને? ઓકે સરસ. ચાલો તો આ દાખલો આપણે વ્યવસ્થિત જો સમજી લીધો હોય તો આવી પ્રેક્ટિસ તમે તમારી મેળે પણ લઈને કરી શકો છો. બરાબર? ચાલો નવા વિડિયોમાં આપણે ફરી પાછા મળીએ છીએ એક સરસ મજાના પોઈન્ટ સાથે. મજા આવે એવા ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ સાથે મળીએ છીએ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.